અને દરેક ગ્રંથે રામાયણને, રામકથાને જુદી જુદી રીતે. હું કાલે ભૂસુંડી રામાયણનો સંકેત આખું સંસ્કૃતમાં છે, એના ભાષાંતરને હિન્દીમાં અને બધામાં મેં જોયું. અને તમને નવાઈ લાગશે સાહેબ એ રામકથામાં કે ભગવાન કૃષ્ણએ રાસલીલા કરી અને ગોપી ગીત સર્જાયું. ત્યાં 19 શ્લોક છે, એ અમે ગાઈ ચૂક્યા છીએ પૂર્વે. 19 શ્લોકો આનંદમાં સ્વાંત સુખાય એક વખત ગાઈ નાખ્યું અને બોલી નાખ્યું. કાગભૂસુંડી રામાયણમાં રામરાસ છે. રામજીએ ત્યાં સરજુને વ્રજ બતાવી, જમુના બતાવી, અને ભગવાન રામ ગોપીજનોની સાથે ત્યાં રાસ કરે છે. એના ઘણા શ્લોકો, એમાં ગોપીઓની સુંદરતાનું વર્ણન, એમાં ભગવાન રામનું લાલિત્ય, એનું લાવણ્ય, એટલે એટલું સુંદર વર્ણન સંસ્કૃતમાં છે કે આપણે મુગ્ધ થઈ જઈએ. અને ભગવાન એની સાથે, અને એમાં ભગવાન પણ અદૃશ્ય થઈ જાય છે, રામ પણ. અને પછી એ બધા રાસકીડામાં રહેલા એ બધા એને શોધે છે, અને પછી પગલા જ. એટલે મને એમ લાગે છે કે સીધી ભાગવતની અસર એના ઉપર આવી, સીધી ભાગવત. 80% ભાગવતમાંથી ઉપાડેલી રાસલીલા હું આખી જોઈ ગયો. અનેક રામકથાઓ છે. મારે વિનય એટલો જ કરવાનો બાપ કે સૌ પ્રથમ વાલ્મીકી છે, અને વાલ્મીકી એ રામાયણનું રામચરિતમાનસ ભાષાંતર નથી, ભાવાંતર છે, ભાષાંતર નથી. એટલે મારી દ્રષ્ટિએ, વ્યક્તિગત દ્રષ્ટિએ બિલકુલ જવાબદાર ગ્રંથ હોય રામાયણના જગતમાં તો વાલ્મીકી છે. અને ત્યાર પછી તમારે જે અર્થ કરવો તે કરો, રામચરિતમાનસ છે. અને એમાં 27 વખત રામકથા શબ્દનો ઉલ્લેખ થયો છે. એ નોંધ હું તમને જરાક સંકેત કરી દઉં કે 27 વખત આ નોંધ થઈ છે. હું તમને ખાલી વાંચી દઉં. અમારે હરીશભાઈ વડોદરાવાળાનો સ્વાધ્યાય છે, એણે લખીને મને મોકલ્યું, એટલે હું વાંચું. હું લગભગ જેની પાસેથી સામગ્રી મળે ને એનું નામ. આ બેનો સાડી ખરીદવા જાય ને કોઈ પૂછે કે બેન આ સાડી ક્યાંથી લીધી, કે આ વિમલ સાડી સેન્ટરથી. આપણે તરત નામ આપીએ છીએ, આ વિમલમાં લીધી. પણ આ શબ્દ જગત જ એવું છે કે લીધું હોય ક્યાંકથી પણ નામ ન આપે. એ લોકો એમ જ માને ને કે નામમાં શું બળ્યું છે, નામમાં શું ભર્યું છે, એટલે નામ ના આપે. પણ જેની પાસેથી લીધું હોય, મારી પાસે નિરંજન બાપાનો લેખ આવ્યો ને ફૂલ છે, એટલે મેં બહુ અહુભાવથી નામ લીધું કે આ માણસે કામ કર્યું છે. એમાં આપણું બગડી શું જાય? આ બધાએ શીખવું પડશે. આપણા જેવા ઠોઠોએ કાંઈ શીખવાની જરૂર નથી, પણ જે થોડાક આમ ચંદુ જે થોડાક ઉપર ઉઠ્યા છે ને, એને આપણે શીખવાડી ન શકીએ, પણ એને શીખવા જેવું ખરું. આ બૂટ ક્યાંથી લીધા? કે બાટામાંથી. બાટાનું નામ લે. આ ગાડી કોની? ટાટાની. ટાટાનું નામ લે. પણ આ સૂત્ર ક્યાંથી આવ્યું? એનું નામ લેવામાં અહંકારને ચોટ લાગે છે. અને તેથી ઉદ્ઘાટનો મેં કર્યા હોય ને પછી એમાં ક્યાંય ઉલ્લેખ ન હોય. આવી કેટલી મોટી, બસ કેટલી મોટી મજો આવું છે બધું. આને લીધે જ આપણે મોજમાં રહીએ છીએ સાહેબ. વિચાર કરો. ખેર છોડો, એવું થવું જ જોઈએ. તો હરીશભાઈનું આ પેલું છે. સૌથી પહેલા રામકથા શબ્દનો પ્રયોગ રામાયણના પાઠ જે કરે છે માનસના, જેને રામકથામાં રુચિ છે, એ લોકોની માહિતી માટે મને માહિતી મળી છે. મેં આ મહેનત નથી કરી, આટલો બધો સમય ન હોય ને આ બધું. અને હવે આ એક જ શબ્દ કેટલી વખત આવ્યું એનું તો એક પુસ્તક છપાઈ ગયું છે. તમે ફટાફટ હતો તો તમે ગૂગલમાંથી કાઢી શકો ભાઈ આમાં ચરિત કેટલી વખત શબ્દ આવ્યો, ત્રાસ કેટલી વખત શબ્દ આવ્યો, ફટાફટ તમે એ છાપીને મને આપી દેવાનું. એટલે આટલું કામ તો તમે કરો ને યાર.
તમે દળનું દળો, તમે લોટ બાંધો, તમે ભાખરી બનાવો, એના ઉપર ઘી લગાડો અને પછી મારી ડીશમાં આપો. હા, તે ખાવાનું કામ તમારે કરવું જોઈએ ને, આટલું તો હું કરું ને. એમ મહેનત તમારી છે અને હું આ બધા સુધી પહોંચાડું છું. પહેલી પંક્તિ આવી છે રામકથાવાળી, રામચરિતમાનસના બાલકાંડમાં, દોહા નંબર 10 અંતર્ગત 10મી પંક્તિ. ભનીતી ભદેશ બસ્તુ ભલી બરણી, રામ કથા જગ મંગલ કરે. રામકથા, રામકથા શું છે? જગતનું મંગલ કરે. જગતનું સાચી વાત છે. આ જરાય અતિશયોક્તિ નથી. આમ તો મારી કવિતા તુલસી કઈ ભણીતી જો જે મારી રચના જે છે તો ભદેશ છે. એ કોઈ બહુ કોઈ વિદ્વાનની ભાષા નથી, મારી લોક બોલી છે. પણ એમાં જે વસ્તુ છે એ બહુ ભલી છે, બહુ જ મોટી છે, જગતના કલ્યાણ કરનારી વસ્તુ. બાકી મારી ભાષા કેવી છે? હું શ નથી વાપરતો, સ જ વાપરું છું. આટલો મોટો વ્યાકરણનો હું પેલું કરું છું તુલસી, કે હું શ નથી કરતો, સ જ બોલું છું. શિવ નહીં બોલે, શિવ બોલશે. એટલે મારી ભાતી એ ભદેશ છે, પણ એમાં વસ્તુ બહુ જ કલ્યાણકારી. રામ કથા જગ મંગલ કરની. રામ કથા જગતનું મંગલ કરે. બીજી બાલકાંડનું દોહો 31 અંતર્ગત 5મી પંક્તિ. બુધ વિશ્રામ સકલ જનરંજની, રામ કથા કલિ કલુષ વિભંજની. પંડિતોને વિશ્રામ આપે રામકથા, અને મારા ને તમારા જેવા લોક સમુદાયના લોકોનું મનોરંજન કરે. એવી આ રામકથા કળિયુગના કલુષને, પાપને ખતમ કરનારી છે. પછીની પાછી પંક્તિ 31 દોહા અંતર્ગત, રામ કથા કલિપન્નગ ભરની, ઉની વિવેક પાવક કહું અરણી. વિવેક રૂપી અગ્નિને પ્રજ્વલિત કરવા માટે આ રામકથા તુલસીની એ અરણી મંથન છે. વિવેક પ્રગટાવે છે, વિવેકનો અગ્નિ પ્રગટાવે છે. રામકથા કલિ કામદ ગાઈ. રામકથા એક કળિયુગમાં કામદુર્ગા ગાય છે. સુજન સજીવની મૂરી સુહાઈ. પછી આગળ 31મો દોહો, રામકથા મંદાકિની ચિત્રકૂટ ચિત્ચારું, તુલસી સુભગ સનૈક બનસી રઘુવીર વિવાહારું. પછી આગળ રામકથા કે મિતિ જગન. રામકથાની મિતિ નથી, સીમા નથી. 100 સુધી તો માંડ હું પહોંચીશ 79 વર્ષે, કે 100 સુધી પહોંચવું છે, 100 પ્રકાર જોવા છે. વધારે આપણું ગજું નથી. એનું લિસ્ટ તૈયાર કર્યું છે મેં. આ રામાયણ, આ રામાયણ, આ રામાયણ, આ રામાયણ, આ રામાયણ. એમાં 85 પહોંચવું, 100 સુધી પહોંચવું. ત્યાં આયે પૂરું ને આયે પૂરું, 100 સુધી પહોંચીએ. બાકી આની મિતિ નથી, આની ઇતિ નથી. અનંત છે રામકથા, અનંત છે. તો અસી પ્રતીતિ તિન કે મન માહી, મહામોહ મહિષેશુ વિશાલા, રામકથા કાલિકા કરાલા. રામકથા મહાકાલી છે, મોહરૂપી મહિષાસુરને મારવા માટે. રામકથા શશી કિરણ સમાન, ચંદ્રની કિરણ છે રામકથા. રામકથા મુનિ બર્જ બખાની, સુની મહેશ પરમ સુખ માની. રામકથા પરમ સુખ આપે છે, જીવને નહીં શિવને પણ. તબ કર અસ વિમોહ અબ નાહી, રામકથા પર રુચિ મન માહી. વળી આગળ રામકથા સુરધૈनु સમ સેવત સબ સુખદાની, સત્સમાજ સુરલોક સબ કોન સુને અસ જાની. રામકથા સુંદર કરતારી, સંશય બિહંગ ઉડાવની હારી. રામકથા કલી બિટપ કુઠારી, સાદર સુનુગિરી રાજકુમારી. ઉમા બચન સુરી પરમ વિનીતા, રામકથા પર પ્રીતિ પુનીતા. सौ में तुम सम कहूँ सबू, सुन महेश मनीष मन लाए. रामकथा कलि मलहरणी, मंगल करनी सुहाय. तब हनुमंत कही सब रामकथा निज नाम, सुनत जुगल तन पुलक मन, मगन सुमिरी गुणग्राम.
खगपति राम कथा में बरणी स्वमित विलास त्रास दुकरणी राम कथा मुनिवर बहु बरणी ज्ञान जोनी पावक जिमी अरणी भवसागर चह पार जो पावा राम कथा ताका दडनावा राम कथा सो कही निरंतर सादर सुनहि विविध विहंगबर अब श्री राम कथा अति पावनी सदा सुखद दुख पुंज नसावनी सुन सब राम कथा खगनाह कहत बचन मन परम उछाह पावन पर्वत वेद पुराना राम कथा रुचिरा कर नाना पूछो राम कथा अति पावनी सुख सनगाति शंभु मुनि भावनी राम कथा के ते अधिकारी जिनके सत्संगति अति प्यारी राम कथा गिरिजा में बरणी कलिमल समनी मनोमल हरणी संस्कृति रोग सजीवन मूरी राम कथा गावही श्रुति सूरी। तो कुल 27 बार राम कथा शब्द आदि थी अंत सुधी में मानस नी अंदर एटले आ विषय आपणे पसंद कर्यो मानस राम मानसनी रामकथा शू कहे वाल्मीकि रामकथा भुसुंडी अनेक रामायण एमां आ ग्रंथनी रामकथा शू कहे एना विषय आपणे संवाद करवो। तो 26 वखत रामकथा एक वखत श्री रामकथा एटले कुल 27 અને એક વખત શ્રોતા ભક્તા જ્ઞાન નિધિ कथा राम के गुड़ वहाँ कथा राम की कथा सीधी राम कथा नहीं आ थोड़ू ग्रंथ दर्शन करीने मने मोकलावेली माहिती है ये आपनी पासे मैं व्यक्त करी। बापू गई काले आपे छाश ने याद करी कबीरना भजन में गगन मंडल में गौवारे वियाणी धरणी में दूध जमाया रे सब संतन मिलके किया रे वलोणा माखण विरला ने पाया रे इतना भेद गुरुजी बापू आ विरला कौन ये हमने कहजो। तात्काल जितेन भाई पाची सेवा करी कोटि शब्दनो अर्थ भगवत गोमंडल कोटि शब्दनो अर्थ थाय अग्रभाग आ माइक है तो एनो जे आ भाग है एने कोटि कहेवाय अग्रभाग। अपनी पेन होय फाउंटन के बॉल पेन के जो होय एनो जे टांकनो भाग एमां जे आगळनो जे नोक होय एने कोटि कहेवाय एवं भगवत गोमंडल कहे छे। अग्रभाग अणी अथवा छेड़ो ये कोटिनो अर्थ। कोटिनो बीजो अर्थ थाय जे अस्त्रानी धार आपणे दाढ़ी करवानुं जे होय एनी जे धार होय एने कोटि कहेवाय। अंतिमता कोटि एटले आखिरी अंतिम अंतिमता अथवा ऊंचामां ऊंचुं बिंदु ए कोटिनो अर्थ। कोटिनो एक अर्थ थाय अंश अथवा विभाग अंश पण थाय अथवा तो विभाग प्रकार आ रामायण आ रामायण आ रामायण एम। भगवत गोमंडल कहे छे कोटिनो एक अर्थ छे आलिंगन। जेम मां बाळक ने भेटी पड़े बाप दीकरी ने भेटी पड़े सखो सखा ने सहेली सहेली ने जेम भेटी पड़े आलिंगन आश्लेष ये कोटिनो अर्थ आमां बताव्युं छे। घणुं आपणा माटे नवुं छे आमां एटले ज मैं विनंती कर्यो कि आनुं જરાક મને કાઢી આપજો આટલી બધી આપણને ક્યાં ખબર છે। કોટિનો એક અર્થ છે उत्कृष्टता उत्तमता उत्तमता उत्कृष्टता। अहींया लख्युं छे कोटिनो एक अर्थ थाय एक कोटि नामनी वनस्पति थाय छे एवुं लख्युं आपणने खबर नथी। कोटि नामनी वनस्पति आ खेतसी मुंबई में रहे छे तेने खबर होय मुंबई में वनस्पति बहु होय एटले एने जो खबर होय तो कदाच कहे कोटि नामनी वनस्पति थाय आपणने खबर नथी। कोई खेडूत मने बतावे तो आपने खबर पड़े। कमान नो छेड़ो कमान होय एनो जे छेड़ो होय एने कोटि कहेवाय।